ભક્તિમાં લીન એવી બાઈ માથું ફાડી નાખે એવો તડકો પણ કૃષ્ણની વાહણી સાંભળીને દોડી એ ગોપી દોડી સગડાની મારી પર જાતી હતી કેવી જાતી હતી કવિ એના કલમથી શબ્દોથી ટક્કારતો તો બેઠો બેઠો કવિ કેવો કે ખરે બપોરે એની સુણીને તાઈ અડવડ મારા પર વેતણ વાગે છે ખરે બપોરે સુણીને તાઈ અડવડ મારા પર વેતણ વાગે છે કોનજીને ધોતવા નિશુળીને કાઈ રોતા મેલ્યા પાર વેતણ વાગે છે વેતણ વાગે છે તાલીઓ જોઈ લીધી તમે તો મારા ભૂકા કાઢી નાખો હો યાર મારો સુર ભેગો 5 તાળીનો હોય તો ત્રીજીમાં લાઈન લો હાલો સમીર એ ભાઈ એ નીકળીને કહેવા જા કે ખરે બપોરે નીકળીને કાઈ અડવડા મારા પર વેતણ વાગે છે કોનજીને ધોતવા નિશુળીને કાઈ રોતા મેલ્યા પાર વેતણ વાગે છે ખરે બપોરે નીકળીને કાઈ અડવડા મારા પર વેતણ વાગે છે કોનજીને ધોતવા નિશુળીને કાઈ રોતા મેલ્યા પાર વેતણ વાગે છે વેતણ વાગે છે વેતણ વાગે કાનજીને ગોતવા નીકળી અને રોતા મેલ્યા બાળ વેરણ વાગે છે. થોડુંક હાલી ત્યાં એક ગોવાળિયો મળ્યો. એ ગોવાળિયાને કાલી ગેલી ભાષામાં એક કૃષ્ણ ગેલી ગોપી શું કહે છે કે વીરા ગોવાળી પહેરવું તું કાનજીના વાગોળે વેતણ વાગે છે વીરા ગોવાળી પહેરવું તું કાનજીના વાગોળે વેતણ વાગે છે ખરે બપોરે નિશુળીને કાઈ અડવડ મારા પર વેતણ વાગે છે વેતણ વાગે છે વેતણ વાગે કે વીરા ગોવાળિયા વેનવું તું કાનજીના વાવડ દે તો ગોવાળિયો શું કહે છે કે કયા તમારા કોનજીને ચાલે લાયે જા વેતણ વાગે છે કયા તમારા કોનજીને ચાલે લાયે જા વેતણ વાગે છે વેતણ વાગે વેતણ વાગે કે કયા તમારા કોનજી સાત ના એધાન વેરણ વાગે છે તો ગોપીએ કીધું એ તમારે યાદ રાખવા જેવું છે કે કાળાય મારા ઓહો હો હો કે કાળાય મારા કોનજીને બોલીએ વેતણ વાગે છે કાળાય મારા કોનજીને બોલીએ વેતણ વાગે છે ખરે બપોરે નીકળીને કાઈ અડવડ મારા પર વેતણ વાગે છે વેતણ વાગે એટલે અને ખાસ બહેનોનો વર્ગ છે એટલે કહું લગ્ન જે ગીત પહેલા ગવાતા ને અટાણે ગવાતા બહુ ફરક પડી ગયો. પહેલા એટલે કે ને કે મારા લોક સાહિત્યમાં એમ કે એક દુહોર પકડો, એક હાલરડું પકડો, એક ભજન પકડો, એક લગ્ન ગીત પકડો, કંઈક મર્મ છુપેલો હોય. ગામડાની ગામની માલિકો ભાઈ ને બેન હોય, 10 વર્ષની બેન હોય ને 5-6 વર્ષનો ભાઈ હોય, નાનપણમાં મા બાપ ગુજરી ગયા હોય અને એ ભાઈને દોરડાથી બાંધ્યો હોય. કેવી રીતે? દોરડી બાંધ્યો હોય, સાડીનો પાલવનો છેડો બાંધીને 2 ડાળીએ લટકાવ્યો હોય, પગના અંગૂઠે દોરડી બાંધી હોય અને આવડતું ન હોય તો એ આમ આમ કરીને નાની નાની ચપાટી પેલી રોટલી બનાવતી હોય બેન અને એ હાલરડું ગાય કે
ઘડી સુઈ જા મારા વીર, ઘડી સુઈ જા મારા વીર, હું તો વીરની જાઉં વીર, બસ તારી દોડી ખીચું મારા વીર, બસ તારા હાલા ધાવું મારા વીર, ઘડી હુઈ જા મારા વીર. આવા હાલડા ગવાતા. લગન ગીતમાં લગન ગીત તમે પકડો, લગન ગીત કેવા હોય? લગન ગીતમાં જાન આવવાની લેટ થઈ હોય, બધાને ખબર છે. જાન આવવાની લેટ થઈ હોય અને કન્યાની માં ચિંતા કરે કે જાન કેમ લેટ થઈ ગઈ, મારી દીકરીની જાન કેમ મોડી પડી ગઈ, પણ કહેવાય નહીં, કોઈને પૂછાય નહીં. તો લગ્ન ગીતમાં એની વેદના લગ્ન ગીતમાં કે સાંજ એ પડીને ઝાલર વાગી, સાંજ એ પડીને ઝાલર વાગી, મારી લાડકી જાન મોડેલી આવે. સાંજ પડી ગઈ, મારી દીકરીની જાન કેમ મોડી પડી હશે? તો બીજી બાઈ હોય ને એને પછી એને સાંત્વન આપે કે વરના એ દાદાને સાફો નહોતો, તારા ઘેર જે જાન આવે છે ને એ વેવાય તો જો, બહુ મોટો માણસ છે, 100-150 જણા એ જાનમાં લઈને આવવાનો છે. સાફા પહેરવાના હોય ને એ સાફા પહેરતા વાર લાગી. એ વરના એ દાદાને સાફો નહોતો, એટલે રે જાન મોડેરી આવે. આ ગીતો ગવાતા. અને એમાં ગીતો અમુક એવા ગવાતા, એને હું રમૂજના ગીતો. એમાં એક ગીતમાંથી તમને મળે, એક હાહુ ને વહુ લગ્નમાં હામૈયો કરવા જતા હતા અને એમાં એક પોદળો જોયો. એટલે ભેંસ અને ગાય, આપણે બધા ગામડાના છે, ખબર છે, ગામડાના છીએ. એક પોદળો જોયો એને, તો વહુ એ હાહુમાને કેવું પડે. હવે કહેવાય તો નહીં, હામૈયું કરવા વળનું જતા આવીએ અને પોદળાની વાત કરાય, પણ લગ્ન ગીતમાં એ લગ્ન ગીતમાં એ વહુ હાહુને શું કે છે કે સાસુમાં સામેની એ શેરીમાં મોટો સાસુજી સામેની શેરીમાં મોટો કેમ કરી લેવો કરી લેવો તગારા જેવડો પોદળો. હે તો પણ સાસુ એમનાથી 2 ચડે એવા હતા. અને ગામડામાં બધાને ખબર છે કે એ પોદળો હોય ને એને કુંડારું કરીને ઠીકડું મૂકી દેવાનું, તો આપણો દિવસ બુકિંગ થઈ ગયો. જો બેનો તાળીઓ પાડે, ખબર છે. એ પોદળને આગળ કુંડારું કરી દેવાનું અને પથ્થરો મૂકી દેવાનું, તો બુકિંગ થઈ ગયું કે આ મારો જ પોદળો છે, કોઈ લે જ નહીં. તો હાહુમાં શું કે એવો હું બેટા હાથ કડું એ મૂકી દે કુંડારું કરો એ વાર તારે લેશું હો સાસુજી સામેની શેરીમાં મોટો. આ તો રમૂજની. પણ જાન આવે અને જાન આવે ને જે ફટાણા ગવાય અટાને નથી ગવાતા. અટાને એ ફટાણા ગવાતા નથી, ને તો ફટાણા ગાય એટલે આહા એકબીજાના ભાંગ કાઢી નાખ્યા. અટાને એ ફટાણા સાંભળે તો પછી ધીંગાણા થઈ જાય, જાઓ તો તારે જાન પાછી લઈ જાય. પણ એ વખતે જાન ઝાપામાં આવી ગઈ હોય તો માંડવાની બાયો એ ઝાપામાં વરુગલાઓ કરવા જાય ને જાય ને પછી શું કે એ નથી તમારા બાપાનું ગામ,
કે નથી તમારા બાપાનું ગામ સાડલાઈ શેની કરો છો, તમારા બાપાનું ગામ સાડલાઈ શેની કરો છો, નીકળી જાવ બાપાની બાપ, નીકળી જાવ બાપાની બાપ, એ સાડલાઈ શેની કરો છો, નીકળી જાવ બાપાની બાપ, સાડલાઈ શેની કરો છો. તો પછી સામેવાળી જે બાઈઓ હોય ને પછી જાનમાં આવી હોય એનથી બે ચાર વેગ ચડેલી હોય, એટલે શું કે એ પાછી વળો રે, પાછી વળો રે, પાછી વળો રે, પાછી વળો રે, એ પાછી વળો રે, પાછી વળો રે, ઓલા પાવડિયાના પૂઠા જેવી પાછી વળો રે, એ પાછી વળો રે, પાછી વળો રે, એ પાવડિયાના પૂઠા જેવી પાછી વળો રે. એટલે પાછી પેલા હા વરરાજાને જોઈને પાછા શું કે એ ક્યાંથી લાવ્યા રે, ક્યાંથી લાવ્યા રે, ક્યાંથી લાવ્યા રે, ક્યાંથી લાવ્યા રે, આ ભીમનાથના ફૂટિયા જેવો ક્યાંથી લાવ્યા રે, ક્યાંથી લાવ્યા રે, ક્યાંથી લાવ્યા રે, આ ભીમનાથના ફૂટિયા જેવો ક્યાંથી લાવ્યા રે, એ ક્યાંથી લાવ્યા રે, ક્યાંથી લાવ્યા રે, આ ગોબેડાનો તરબૂચ જેવો ક્યાંથી લાવ્યા રે. તો પેલી પાછી એટલી જ પડી હોય અને જવાબ એટલે હામ હામા એ હાસવી મેલ્યો તો, હાસવી મેલ્યો તો, હાસવી મેલ્યો તો, હાસવી મેલ્યો તો, તારી અકલ મુઠી ચોરી